મંચસ્થ મહાનુભાવો ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ, નટુભાઈ, રમેશજી મહારાજ, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નૈનાબેન, જાનવીબેન તેમજ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સર્વે ગુરુજનો, સાથે જે અહીંયા ભણતા સર્વે વિદ્યાર્થીગણ, આજે આનંદ થાય છે કે 100 વર્ષ પૂરા થયા, પણ એ વાતનું દુઃખ થાય છે કે હજી વર્ષ વધારે રહ્યા હોત તો એમની હયાતીમાં 100 વર્ષ ઉજવાય તો વધારે આનંદ થાય. 98 વર્ષે જ્યારે મારાએ વિદાય લીધી ત્યારે 2.5 વર્ષ જ કદાચ બાકી હતા 100 વર્ષ થવામાં. જે 100 વર્ષ તેમની આંખોની સામે જ્યારે ઉજવાયા હોત તો કેટલો આપણને આનંદ થાય. કારણ કે હું તો આ જ પાઠશાળાની અંદર પાયાનો વિદ્યાર્થી હતો. 95માં જ્યારે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામનો પ્રારંભ થયો ત્યારે આ જ પાઠશાળાની અંદર સૌથી 8મા નંબરનો વિદ્યાર્થી, કદાચ મારું કોણ ચોપડે નામ પણ અત્યારે હશે 8મા નંબર ઉપર, કે 8મા નંબરનો વિદ્યાર્થી આ જગ્યા પર હું હતો. ગુરુજી અશોકનગરની અંદર રહેતા હતા અને ગુરુજી અમને સેવાની તક અમને જે આપી છે, હું એટલો ભાગ્યશાળી છું કે આજ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામની અંદર 2 ગાયો રાખેલી એમણે. એ 2 ગાયોનું દૂધ આપવા માટે મારે એમના ઘેર જવાનું. પણ હું તો એટલું ચોક્કસ કહું કે જેના જીવનની અંદર કેટલો સંઘર્ષ એ વ્યક્તિએ કર્યો છે ત્યારે બ્રહ્મર્ષિ ઊભું થયું હશે. કે પેટલાદની અંદર એ અધ્યાપક તરીકે, આચાર્ય તરીકે ફરજ નિભાવતા હતા. ત્યાંનું કામ, ત્યાંથી રિટાયર થયા પછી એમણે 1 જ વર્ષની અંદર બ્રહ્મર્ષિની સ્થાપના કરી દીધી. એટલે બહુ આનંદ થાય છે કે ગુરુજીએ, અને બીજું તો એ પણ હું તમને કહું કે જ્યારે ગુરુજી રાજકીય ક્ષેત્ર પણ બહુ આગળ હતા. અહીંયા અમે જ્યારે ભણતા હતા ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ, આનંદીબેન પટેલ, કેશુભાઈથી લઈને દરેક રાજકીય ક્ષેત્રના દરેક લોકો ગુરુજીને આ જગ્યા પર મળવા માટે હતા. ગુરુજી કોઈ કોઈને મળવા નતા જતા. એ વાતનો આજે આપણે આનંદ લઈએ છીએ કે ગુરુજીને રાજકીય ક્ષેત્રની અંદર કેટલું મોટું એમને માન ધરાવેલું છે. પ્રવીણ તોગડિયા, વિશ્વ હિન્દુ પરિષદથી દરેક લોકો આજે અહીંયા સુધી ગુરુજીને મળવા માટે આવતા હતા. આજે અમે આ બધું નજરે જોયું છે. હું જ્યારે આ પાઠશાળામાં ભણતો હતો ત્યારે તો કદાચ 2 ગુરુજીઓ હતા. એક દુર્ગાશંકરભાઈ અને બીજા એક કમલાકાંત ત્રિપાઠી ગુરુજી, અને ત્રીજા એક દિનેશભાઈ જે ગુરુપતિ તરીકે હતા. અને બ્રહ્મર્ષિનો જે લોગો છે ને, એ લોગો એ વખતે તો આ કોમ્પ્યુટર ડિઝાઇન કંઈ હતું નહીં, પણ આજથી પેન્સિલથી એ લોગો દિનેશભાઈએ એટલા બધા લોગો બનાવેલા અને ગુરુજી આ એક લોગો પસંદ કરેલો. અને એ લોગોની અંદર ઘણું બધું આપણને કહેવામાં આવે છે. કદાચ જેને સમજાતું એ સમજી શકે કે લોગોનો અર્થ શું છે. એ સરસ મજાનો લોગો ગુરુજીની પ્રેરણાથી એ બનેલો. એટલે આજે પણ અમે આનંદ લઈએ છીએ, ગર્વ અનુભવીએ છીએ. જ્યારે અમે હતા ને ત્યારે આની સ્થાપના થઈ હતી. એટલે આજે એ વાતનો પણ અમે આનંદ લઈએ છીએ. સાથે સાથે જ્યારે ગુરુજી, અમે એમના ઘરે જતા ને ત્યારે મંગલાબા અમે દૂધ આપવા જઈએ એટલે કંઈક ને કંઈક વસ્તુ અમને ઘરે બેહાડી ખવડાવે. એમને અમને ના જવા દે કે ના આવ્યો છું તો કંઈક લઈને જા બેટા, કંઈક લઈને જા. ભલે એમના ઘરમાં ફ્રૂટ પડ્યું તો ફ્રૂટ આપે, મીઠાઈ પડી તો મીઠાઈ આપે, અથવા જમવાનો ટાઈમ હોય તો જમવાનું આપે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે કોઈ પણ કાર્યનો જ્યારે મંગલાચરણ થતું હોય તો સ્વયં ગુરુજી તો મંગળા બા મળ્યા છે. એનું મંગલાચરણ કેવું હોય, વિચારો તમે કે આજે આ બ્રહ્મર્ષિની સ્થાપના કરી. બીજા ઘણા બધા એમણે સેવાના પ્રકલ્પો એટલા બધા ગુરુજીએ કર્યા છે, એટલા બધા એમના કામમાં વ્યસ્ત હોવા છતાં એ એક મિનિટ કોને કઈ રીતના આપતી. મેં કદાચ હું એટલા સુધી કહું કે જ્યારે ગુરુજી બીમાર પડે ત્યારે મેં એમને ઊંઘતા જોયા છે. આ આશીર્વાદ
આપ સર્વેને અમને બધાને તો પ્રાપ્ત થયેલા છે, પણ તમને બધાને પ્રાપ્ત થાય, તમે બધા સમાજની સેવા કરો. સાથે સાથે કોઈનું દુઃખ ગુરુજી જોઈ નતા શકતા, કોઈનું દુઃખ ગુરુજી નતા જોઈ શકતા, પણ એના જે ગુરુજીના જે સંસ્કારો જે હું પણ માનું છું કે મારામાં પણ થોડાક આયા છે અને હું પણ કોઈનું દુઃખ જોઈ શકતો નથી. એટલે ગુરુજી થકી મને જે સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે કદાચ મને કોઈ પૂછે કે તમે ક્યાં ભણ્યા, હું કહું પહેલો વિદ્યાર્થી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનો છું. આ પ્રેરણા ક્યાંથી મળી? તો આજે હું કહું કે મારા ગુરુજી હતા ડાયાભાઈ શાસ્ત્રી, એમાંથી આ પ્રેરણા મને મળી. હજુ ઘણી બધી જગ્યાએ કહેતો હોઉં છું. એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે સરસ મજાની પાઠશાળા આજે જ્યારે એમણે સ્થાપના કરી, આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંથી ભણી ગણી આગળ વધ્યા. દેશ વિદેશોમાં આ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામનું નામ જ્યારે રોશન થઈ રહ્યું છે ત્યારે આપણને બહુ આનંદ થાય છે, બહુ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ. અને દેવેન્દ્રભાઈને પણ હું વિનંતી કરું, એમને પ્રાર્થના કરું કે તમે પણ ગુરુજીના માર્ગે જે ચાલી રહ્યા છો તો આ જ પાઠશાળાને આનાથી પણ વધારે પ્રગતિ પર લઈ જાઓ એવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. અહીંયા સર્વે વિદ્યાર્થીઓ, સર્વે ગુરુજનો, મંચસ્થ મહાનુભાવો, મને જ્યારે અહીંયા બોલાવ્યો છે અને મારું જે સ્વાગત કર્યું એ બદલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામનો સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ